જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. આપણે પરમ પૂજ્ય જગતગુરુ આપણી વચ્ચે બિરાજમાન થઈ રહ્યા છે. આપણે બધા હસ્ત હાથ ઊંચા કરીને એમનું અભિવાદન કરીશું. જય ગુરુદેવ, બોલો સદગુરુ દેવ કી, બોલો સદગુરુ દેવ કી જય. જય ગુરુદેવ. मेरे ये दर पे चल के आज मेरे गुरुदेव आए हैं. કરી રહ્યા છીએ આપણા ત્યાં આશ્રમમાં, તો એનો લાભ આજે આપણને બધાને મળ્યો છે. અને આ એક પવિત્ર એવું રળિયામણું યાત્રાધામ 10મા અવતારનું એક સ્થાનમાં આપણે બધા ઉપસ્થિત થયા છીએ. આપણે બધાએ દર્શનનો લાભ લઈ રહ્યા છીએ. આપણે કાર્યક્રમનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. હું વિનંતી કરીશ આપણા આજ સંસ્થાના પરમાદરણીય પ્રમુખ શ્રી માન્ય અબજી બાપાને પોતાનું સ્થાન મંચ ઉપર લેશે. પરમાદરણીય અબજી બાપા અખિલ ભારતીય સતપંથ સનાતન કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આપણી વચ્ચે વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ આપણે બધાએ આટલા બધા લોકો અહીંયા આવી રહ્યા છીએ એમની જાણ બાપાને થઈ, એટલે બાપા આપણી વચ્ચે આપણે બધાને મળવા પધાર્યા છે. બાપાનું આપણે સ્વાગત કરીએ છીએ. મંચ પર સ્થાન લેવા માટે પણ વિનંતી છે. એ જ ક્રમમાં આપણી સાથે આપણા જે દોલતરામજી આશ્રમ ધોબડી ખાતે જે આપણે કાર્યક્રમ આપણું જે કંઈ ચલાવી રહ્યા છીએ પરંપરામાં, એમનું જે કંઈ ત્યાં નેતૃત્વ કરી રહ્યા છે એવા ધુળારામ બાપજી, આદરણીય શ્રી ધુળાભાઈ પરમ પૂજ્ય સંતશ્રીને પણ વિનંતી કરું કે તેઓ પણ પોતાનું સ્થાન મંચ ઉપર લેશે. એ જ ક્રમમાં આપણે પાટીદાર સાહેબ જેમને આપણી આ પરંપરાનો પ્રારંભ કર્યો હતો, એમના સુપુત્ર માન્ય શ્રી ભરતભાઈ, આપણા અગ્રણી સામાજિક સહકારી, એમને પણ વિનંતી છે સ્થાન ઉપર મંચ પર સ્થાન લેવા માટે. આદરણીય શ્રી તખતસિંહ હડિયોલ સાહેબ, આપણે બધા જાણીએ છીએ, આપણે બધા જ તો એમની સાથે આવેલા છીએ. ખૂબ જૂના વંદે માતરમ અને રાષ્ટ્રીય વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટીનું કર્તૃત્વ નેતૃત્વ સાબરકાંઠા જિલ્લામાં અને અત્યારે પ્રદેશ કાર્યકારિણીમાં સંભાળી રહ્યા છે. માન્ય શ્રી તખતસિંહજી બાપુને પણ મંચ પર સ્થાન લેવા માટે વિનંતી છે. શાંતિભાઈ, આપ સંસ્થાના જે ટ્રસ્ટી છે અને જે આ કાર્યક્રમ માટે કદાચ નિમિત્ત બન્યા હતા, આપણે ત્યાં શનિવારની જે કાર્યક્રમ ચાલે છે એમાં ઉપસ્થિત રહ્યા હતા અને આપણને બધાને આહવાન કર્યું હતું. અને જેઓ આ કાર્યક્રમના નિમિત્ત છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આથરવા કંપા આપણા વડાલી પાસેના જ છે અને અમદાવાદ સ્થિત છે. સીએ અમારા મિત્ર છે, અમારા સાથી ક્લાસમેટ પણ છે, એમને પણ વિનંતી છે. દશરથસિંહ બાપુ, જેઓ પણ આપણું જે વડીલોનું વૃંદાવન કાર્યક્રમમાં સતત સત્સંગની ધારા વહાવી રહ્યા છે, એવા દશરથસિંહ બાપુને પણ વિનંતી છે મંચ ઉપર પોતાનું સ્થાન લેશે. મુજાના આપણા ટ્રસ્ટી શ્રી તલસી કાકાને પણ વિનંતી છે કે તેઓ પણ આપણું પોતાનું સ્થાન મંચ ઉપર લેશે. આદરણીય શ્રી તલસીભાઈ, આપણા સમાજના અગ્રણી, અને તલસી કાકા. હર્ષદભાઈ, આપણા ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ છે, હર્ષદભાઈ નીચે આવી જજો ઉપર. હર્ષદભાઈ પણ ટ્રસ્ટી છે આપણા સંસ્થાના, વિનંતી છે મંચ ઉપર પોતાનું સ્થાન લેશે. મોહનભાઈ શ્રી પણ અહીંયા ખૂબ જ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા છે અને આપણી સાથે સતત આ કામગીરીમાં રહેલા છે. સંસ્થાના વિકાસ અને જૂના વર્ષોથી આ સંસ્થા સાથે જેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે, કિસાન સંઘમાં પણ જેઓ કામગીરી કરી રહ્યા છે, એવા મોહનભાઈને પણ વિનંતી છે મંચ ઉપર સ્થાન લેશે. મોહનભાઈ દામાસ કંપા, મોહનભાઈ આવો, તમે પણ મંચ ઉપર આવો, વિનંતી છે અત્રેથી આવો. ખૂબ સરસ, આવો મોહનભાઈ સ્થાન લેશે. આપણા ત્યાં જે રેલવેની કમિટી હોય છે, સલાહકાર સમિતિ, એમાં પણ મેમ્બર્સ છે અને ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે. અહીંયા આપણે જે સંસ્થામાંથી દોલતરામ આશ્રમમાં ધાબડીથી અહીંયા જે પણ પ્રયાણ કરી અને અહીંયા આપણે બધા ઉપસ્થિત રહ્યા છીએ, આપ બધાનો પણ એકદમ ભાવ, એટલો બધો ઉત્તમ ભાવ હતો કે પ્રારંભમાં જ્યારે ધુળાભાઈ અને આદરણીય સંતશ્રી આ યોજનાની વાત કરી ત્યારે એમ કે આપણે બધા ટેલ નાખીએ અને 1-2 બસ કદાચ થાય તો આપણે આવો એક કાર્યક્રમ કરીએ. પરંતુ આપણા બધાનો એટલો બધો ભાવ હતો, અનન્ય ભાવ, કે ના, અમારે તો બધાએ આ દિવસે જ તમારી સાથે જ આ સંસ્થાના દર્શન કરવા માટે પ્રેરણાપીઠ જવું છે એવું તમે બધાએ નક્કી કર્યું. અને 10 બસ જેટલો આપણો એક માહોલ, તમે બધાએ બહેનો, જે નારી શક્તિ અને બધા ભાઈઓ મુમુક્ષુઓ ભક્તો અહીંયા ઉપસ્થિત થયા છો. તમે બધાએ પણ આ સત્સંગની ગંગામાં દર શનિવારે ત્યાં બધા એ પવિત્ર થઈ રહેલા બધા આત્માઓ છો અને આ એક આજે સરસ મજાના સ્થાનમાં આપણે બધા પહોંચ્યા છીએ. તો આપ બધાનું આ સંસ્થા વતી પણ ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન છે. અને આપણા બધા વતી આ અહીંયા પરમ પૂજ્ય જગતગુરુ આપણી વચ્ચે વંદનીય પ્રાતસ્મરણીય આ પ્રેરણા પીઠાધીશ્વર મહામંડલેશ્વર જગતગુરુ આપણી વચ્ચે બિરાજમાન છે. એમનું પણ આપણે ભાવભીનું આદર્શ વંદન અને દર્શનનો લાભ લઈએ છીએ.
ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આપણે બધાએ ખૂબ કષ્ટ લઈને ખૂબ વહેલા 6 વાગે ત્યાં ચા પાણી કરીને આશ્રમમાં આપણે બધા એકત્રિત થઈ ગયા અને સમય સાથે અહીંયા ચાલીને અહીંયા આવ્યા છીએ. કેટલીક વાત આ સંસ્થાની આપણે જાણી છે, કેટલાક ભાગના આપણે દર્શન કર્યા છે, પરંતુ હજી કેટલીક જગ્યા જોવાની આજુબાજુની બાકી હશે. એ ઘણી બધી જગ્યાઓની પણ વાત અહીંયા આપણે કરીશું. આપણે આ કાર્યક્રમ સંપન્ન કરીને અહીંથી નીચે જ બરાબર ભોંયરામાં આ હોલની નીચે જમવાની આપણી બધાની વ્યવસ્થા છે. એ ભોજન પ્રસાદ લઈને પણ આપણા માટે ફ્રી સમય છે જ. આપણે અહીંથી ઊંઝા જવાનો કાર્યક્રમ આપણો છે, પરંતુ આપણે શાંતિથી, આપણે કોઈ ઉતાવળ નથી. કેટલાક મિત્રોને આપણે ઓડિટોરિયમમાં જે આપણો ફિલ્મનો શો ચાલે છે એ જોવાની લાઈનમાંથી પણ અહીંયા જલ્દી આપણે બોલાયા છે, પણ એ શો પણ આપણો ચાલુ રહેશે. આજુબાજુના કંઈ દર્શન બાકી હશે એ પણ આપણે બધા કરીશું. એટલે આપણને કોઈ ઉતાવળ નથી, પરંતુ આ એક મુખ્ય કાર્યક્રમ અત્યારે થઈ જાય અને પછી આપણે બધા શાંતિથી આપણો બાકીનો કાર્યક્રમ આગળ ચલાવીશું. એટલે આપણે આ મુખ્ય કાર્યક્રમ અત્યારે પૂર્ણ કરવા માટે અહીંયા એકત્રિત આ હોલમાં આવેલા છીએ. તો આપણે એ કાર્યક્રમ તરફ આગળ વધીએ. હું વિનંતી કરીશ, આપણા નિરાંત ધામ, આપણો જે કંઈ દોલતરામજીનો પવિત્ર આશ્રમનું ધામ હમણાં જે બન્યું છે, વડીલોનું વૃંદાવન, જેમાં આપણે બધાએ દર શનિવારે સરસ મજાનો સત્સંગની જ્ઞાન ગંગા, ધ્યાન, કથા, શ્રવણ, મહાપ્રસાદનો લાભ લઈએ છીએ. એમાં જે કોઈ જેમનું એક નિચોડ રૂપ, જેમનું જે સતત માર્ગદર્શન રહેતું હોય છે, એવા પરમ આદરણીય, પહેલાં તો અમારી સાથે કિસાન સંઘમાં જિંદાબાદ જિંદાબાદ કરીને લડત સમિતિના કન્વીનર તરીકે પણ કામ કરેલું છે એવા આદરણીય શ્રી ધુળાભાઈ, અત્યારે તો ધુળારામજી સંતશ્રી કહીએ આપણે, પરમ પૂજ્ય આપણા. તો એમને વિનંતી છે કે આપણા બધા વતી, આપણા સત્સંગ વતી, આપણા વડીલોના વૃંદાવન વતી પરમ પૂજ્ય મહારાજશ્રીનું સાલ અને ફુલહારથી અભિવાદન કરવા માટે સાથે જોડાશે. માનનીય શ્રી ભરતભાઈ પણ સાથે જોડાશે. ફૂલહાર અને સાલથી ધુળાભાઈ અને ભરતભાઈ ને આશ્રમ વતી આપણો જે કંઈ માહોલ છે વડીલોના વૃંદાવનનો, એમના વતી હું વિનંતી કરીશ. બોલો સદગુરુદેવ કી જય. બોલો સદગુરુદેવ કી જય. અહીંયા કેટલાય લોકોએ પહેલાં આવવાનું કોઈ એને થયું હશે, કોઈને નહીં થયું હોય, પરંતુ આજે એક નિમિત્ત, યોગાનુયોગ, શુભક સમન્વય બન્યો છે અને આપણે બધા એક પવિત્ર સ્થાન ઉપર અહીંયા એકત્ર આવેલા છીએ. યોગાનુયોગ બીજા પણ આજે કાર્યક્રમો નથી, એટલે આ એક સરસ મજાના હોલનો માહોલનો પણ આપણને લાભ મળશે, ભોજન પ્રસાદનો પણ લાભ મળશે, બાકીના જે કંઈ નાના મોટા દર્શન છે એનો પણ આપણને લાભ મળશે. અને અત્યારની જે કંઈ ગુરુગાદી શોભાવી રહ્યા છે પરમ પૂજ્ય જગતગુરુ, એમના પૂર્વ જે નાનકદાસજી મહારાજ જગતગુરુ તરીકે હતા, એના પૂર્વે પરમ પૂજ્ય આદ્ય જગતગુરુ કરશનદાસજી મહારાજ પણ હતા. એ આપણે જ્યાં લક્ઝરીઓમાં મોટું સામે જ પ્રવેશ દ્વાર છે, ત્યાંથી અંદર આવીએ ત્યાં જમણી બાજુ એ બંનેના ત્યાં સમાધિના સ્મારકો, સ્મૃતિ મંદિરો, સ્મૃતિધામ છે, એના પણ આપણે દર્શન કરીશું. પછી આપણે જે હોલમાં બેઠા છીએ એની બિલકુલ બાજુમાં, બહાર જમણી બાજુ, આ બાજુ ત્યાં મોટી એક સુંદર મજાની ગૌશાળા, દેશી ગાયોની ગૌશાળા પણ છે. એ ગૌશાળાના દૂધથી અહીંયા સંપૂર્ણ પ્રસાદ અને જે કંઈ ભાવિક ભક્તો આવે એમના ચા પાણીની પણ વ્યવસ્થા થતી હોય છે. એમની બિલકુલ ગૌશાળા પછી તરત જ પાછળની બાજુ આ ખૂણામાં પિરામિડ જેવું એક સ્થાન દેખાય છે. એ આખું એક ધ્યાન કેન્દ્ર અહીંયા બનેલું છે અને અહીંયા લગભગ 35 લોકોની એક બેચ, એ 10 દિવસ સંપૂર્ણ સંસારના જે કંઈ માયા હોય એને મુક્ત કરીને આપણે અંદર ધ્યાનમાં રહેવાનું હોય છે. અને 10 દિવસની શિબિર, એ અગાઉથી જે લોકો નામ લખે એમનો ત્યાં શિબિરનો અભ્યાસક્રમ 10 દિવસ માટે ચાલતો હોય છે. તો એનું પણ અહીંયા આપણે પછીથી દર્શન કરીશું. તો એ પ્રકારની પણ આપણે ત્યાં મોટા મોટા દર્શન કરેલા જ છે. એ મુખ્ય સમાધિ સ્થાન અને પૂજા રૂમ, બાકી નિષ્કલંકી નારાયણનું મંદિર, નિષ્કલંક મહાદેવ, નિષ્કલંક હનુમાનજી, એના આપણા દર્શન થોડા બધાના થયા છે, બાકી હશે તો હવે આપણે કરીશું. હા, તો આપણે બધા જ્યારે અહીંયા આવેલા છીએ ત્યારે આપણી સાથે કેટલાક વરિષ્ઠ આગેવાનો પણ આપણી વચ્ચે છે. તો આ સંસ્થાને પણ એક એવો ભાવ થયો છે, લાગણી થઈ છે કે આટલી બધી સુંદર મજાની તમે બધા પ્રવૃત્તિ કરી રહ્યા છો અને આપણી સાથે આપણા વતીથી આપણા પ્રતિનિધિ સ્વરૂપ કેટલાક વડીલો મંચસ્થ છે, તો એમનું પણ સન્માન આ સંસ્થા મહારાજશ્રી પોતે કરવા માગે છે. તો હું નામ બોલીશ એ પ્રકારે સંસ્થા વતીથી આપણે અહીંયા પુષ્પગુચ્છથી મહારાજશ્રી એમનું પણ સન્માન કરશે. હું વિનંતી કરીશ પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય પરમ વંદનીય જગતગુરુ શ્રીને, તેઓએ બધાને ક્રમશઃ સન્માન કરશે.
માન્ય શ્રી ધુળાભાઈ ચૌધરી આપણે બધા ઓળખીએ છીએ, ધુળારામજી બાપુ, એમનું સન્માન કરવા માટે મહારાજ સમક્ષ જેમનું નામ બોલાશે આપણે બધા આવતા જઈશું. બોલો સદગુરુ દેવ કી જય. શાલ અને મોમેન્ટોથી મારા સ્વાગત કરી રહ્યા છે. ભરતભાઈ એ જ પરંપરામાં માન્ય શ્રી ભરતભાઈ જયંતિભાઈ ધોબડી બારગામ કડવા પાટીદાર સમાજ વડાલીના પ્રમુખશ્રી છે અને જિલ્લા સંઘના પણ સહકારી સંઘના ડિરેક્ટરશ્રી છે, ટ્રસ્ટી છે ઉમિયા માતાજી ઊંઝાના. માન્ય ભરતભાઈને પણ આપણે બધા તો ઓળખીએ જ છીએ, પરંતુ આપણા પરમ શ્રદ્ધેય પાટીદાર સાહેબ જેમને આપણી આ પરંપરા વડીલોના વૃંદાવનનો પ્રારંભ કરાયો, એમના સુપુત્ર છે, સામાજિક આગેવાન છે અને ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. આપણા બધાના મિત્ર પણ છે, એ પ્રકારે એમનું પણ આપણે સન્માન કરી રહ્યા છીએ. દશરથસિંહ બાપુ, આપણે વાસણના વડાલી વાસણના દશરથસિંહ બાપુનો સરસ મજાનો સત્સંગ આપણને બધાને વર્ષોથી પીરસી રહ્યા છે, એવા દશરથસિંહ બાપુનું પણ સન્માન કરવા માટે પૂજ્ય મહારાજશ્રીને આપણે વિનંતી કરીએ છીએ. એ જ ક્રમમાં લક્ષ્મણસિંહ બાપુ વડાલીના છે, સંઘ સાથે વર્ષોથી બાલ્યકાળથી જોડાયેલા છે, પૂર્વ માન્ય સંઘ ચાલક છે, વડાલી તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સદસ્ય એવા લક્ષ્મણસિંહ બાપુ સાહેબ. પાછળ મેં બાપુ સાહેબને કીધું તો અહીં આવજો, આવો બાપુ દોડો. હા, તો ત્યાં સુધી આપણે તખતસિંહ હડિયોલ સાહેબ, આપણા તખતસિંહજી બાપુ એ તો અધિવક્તા છે, એટલે વકીલ જ હતા અને પહેલાં પૂર્વાશ્રમમાં જ્યારે જગતગુરુ શ્રી પ્રેક્ટિસ કરતા હતા હિંમતનગર ખાતે, ત્યારે એમની સાથે પણ કામ કરવાનો એમને અવસર મળેલો છે. તખતસિંહજી બાપુ સાહેબનું પણ સન્માન આપણે કરીએ છીએ. ખૂબ સુંદર અત્યારે પ્રદેશ કારોબારી ભાજપા અને શિસ્ત સમિતિના તેઓ શ્રી સદસ્યશ્રી છે. લક્ષ્મણસિંહ બાપુ સાહેબ પણ આવી ગયા છે. આપણે ધરોલની બાજુમાં કયું મહાદેવ, મોરજર મહાદેવનું આખું ડેવલપમેન્ટ કામ, જંગલમાંથી પણ ઘણી બધી જમીન પચાવી પાડીને ફાળવવા માટે અધિકૃત રીતે આગળ વધી રહ્યા છે. સરસ મજાનું યાત્રાનું ધામ તેઓ ડેવલપ કરી રહ્યા છે, તેમનું પણ આપણે સન્માન કરીએ. બેચરભાઈ પટેલ મોરડ જમીન વિકાસ બેંકના ચેરમેનશ્રી છે વડાલી તાલુકા. બેચરભાઈને પણ વિનંતી છે, બેચરભાઈ આવો, આપનું પણ સન્માન મહારાજશ્રી કરશે. એ જ પરંપરામાં અમૃતભાઈ પટેલ ઉમિયાનગર પૂર્વ માર્કેટયાર્ડના ચેરમેન, સાબરકાંઠા જિલ્લાના કિસાન સંઘના પ્રારંભના પ્રથમ કોષાધ્યક્ષ અને એવા અમૃત બાભાને પણ વિનંતી છે આપણી સાથે વડીલોના વૃંદાવનમાં સરસ મજાનું અત્યારે માર્ગદર્શન અને એમનું પણ એક મળી રહ્યું છે આપણને. એ જ ક્રમમાં મગનભાઈ પટેલ લખેડા કંપા, પૂર્વ જિલ્લા ટોળી અને કિસાન સંઘના ઈડર સંયુક્ત તાલુકો હતો ત્યારથી વર્ષોથી ભારતીય કિસાન સંઘમાં જોડાયેલા છે એવા મગન બાપા લખેડા કંપા. મોહનભાઈ પટેલ દમાસ કંપા, આપણા રેલવે બોર્ડના સલાહકાર અને ભારતીય જનતા પાર્ટીના અગ્રગણ્ય કાર્યકર્તા એવા મોહનભાઈનું પણ સન્માન કરવા માટે વિનંતી છે. મોહબ્બતસિંહ રેવર રાધીવાડના પણ ખૂબ સત્સંગી એકદમ જેમને કહેવાય એવા નિવૃત્ત તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી રેવર સાહેબ પણ આવો, રેવર સાહેબનું પણ સન્માન મહારાજશ્રી કરશે. વિનંતી છે, રેવર સાહેબ પણ અત્રે ઉપસ્થિત થશે. દિનેશભાઈ પુંજાભાઈ, દિનેશભાઈ આવો, દિનેશભાઈ ચિમનભાઈ આવો, બંને આવી જાઓ. દિનેશભાઈ, ખૂબ આપણે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, આપણું જે સરકારનું બોર્ડ ચાલી રહ્યું છે, એના નિગમ દ્વારા પણ આપણને જે 60 વર્ષથી ઉપરના જેટલા લોકો આપણે હોઈએ એમનો 75% ખર્ચ એ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આપવાનું છે. જે આપણે બસો લઈને આવ્યા છીએ, 60 વર્ષથી ઉપરના જેટલા વડીલો છે એમનો 75%ની ટિકિટ, એનો સહયોગ આપણને રમેશભાઈ મેરજા સાહેબ અત્યારે આજે આપણી વચ્ચે આવવાના હતા, એમને પણ લાગણી છે આ સ્થાન જોવા માટેની, પણ એ બીજી વખત આપણી વચ્ચે આવશે. અત્યારે કચ્છના પ્રવાસમાં છે, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. તલસીભાઈ પટેલ ઈડર ટ્રસ્ટી શ્રી ઉમિયા માતાજી, તલસીભાઈને પણ વિનંતી છે, ખૂબ સમાજના બુજુર્ગ છે, આગેવાન છે, વર્ષોથી ઉમિયા માતાજીની સંસ્થા હોય, આપણા ઈડરના 4 તાલુકાનો સમાજ છે, કડવા પાટીદાર સમાજનો પણ એમાં વિશેષ કરીને તેઓ સેવા આપી રહ્યા છે. એવા તલસીભાઈનું પણ આપણા વડીલ છે, અગ્રણી છે, એમનું પણ સન્માન કરી રહ્યા છે. ખૂબ સુંદર. મહેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ આવો, મહેન્દ્રભાઈ આવો. મહેન્દ્રભાઈ પણ આપણા દિનેશભાઈની સાથે જેમણે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં આખું રાત્રિ 2 રાત્રિ ઉજાગરા કરીને ગુજરાતીમાં આપણા બધાના આધાર કાર્ડ મેળવીને ગુજરાતીની કોપીમાંથી રાત્રે બેસીને ઇંગ્લિશની કોપી કરીને ખૂબ સખત મહેનત કરીને આપણને બધાને જેમને જહેમત ઉઠાવીને આ પવિત્ર લાભ અપાવવામાં પણ જેમનું ખૂબ યોગદાન રહ્યું છે એવા દિનેશભાઈ અને મહેન્દ્રભાઈનો પણ વિશેષ આપણે આભાર માનીએ છીએ. મહેન્દ્રભાઈ કુબાદરોલ કંપાના છે, વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સેવા આપી રહ્યા છે. અત્યારે ગાંધીનગર વિભાગના ગૌ સેવા પ્રતિનિધિના પ્રમુખ તરીકે, અત્યારે ગૌ સેવા પ્રમુખ તરીકે ગાંધીનગર વિભાગનું કામ જોઈ રહ્યા છે. એ પ્રકારે એમનો પણ આપણે આભાર માનીએ છીએ. આપણે જે મીઠી વાણી સાંભળી રહ્યા એ બીકે પટેલ સાહેબ જે કિસાન સંઘના રાષ્ટ્રીય જવાબદારી છે, એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ મહારાજશ્રી દ્વારા અને એનું પણ સન્માન કરીએ છીએ. અમે ને દિનેશભાઈ તો
એ દોડ્યા પણ એનું માર્ગદર્શન આગળથી બાબુભાઈ બધું લાઈન કરી દેતા હતા કે તમે જશો આપણું કામ થઈ જશે એમ. એટલે વિશેષ આપણે બાબુભાઈનો આભાર માનીએ છીએ. જય ગુરુદેવ. આપણે બધાએ મહારાજશ્રીના આશીર્વાદ લઈએ એ પહેલાં આપણી જે કંઈ આ પ્રવૃત્તિ ચાલે છે, આપણે બધા જે કંઈ અહીંયા જે પરિસ્થિતિમાં આપણા બધાનો યોગ બન્યો છે અને અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ, આ દર્શન લાભ લઈ રહ્યા છીએ અને આપણું જે પ્રકારનું કામ ચાલી રહ્યું છે એની થોડીક સંક્ષિપ્તમાં માહિતી વાત વિગત કહેવા માટે હું વિનંતી કરીશ. આપણા ધુળારામજી બાપુ એ અહીંયા ઉપસ્થિત થશે અને આપણા બધા વતી આપણો ભાવ, આપણી લાગણી, આપણી જે કંઈ વંદના છે એ ભાવ આપણા બધા વતીથી વ્યક્ત કરવા માટે હું વિનંતી કરું છું. ધુળાભાઈ બાપુને, ધુળારામજી બાપુ. જય શ્રી કૃષ્ણ. વાહ વાહ, આજે આનંદનો દિવસ અને મને તો એવું લાગે છે ને આપણે ગોકુળ મથુરામાં હોય ને એવું લાગે છે. અને જગત ગુરુ આપણા ગુરુજી કે જેમને આપણી જે વિશ્વની સંસ્થા છે સંતો મહંતોની, એમાં લગભગ એમનો 1 થી 8 કે 7મો નંબર છે. એકદમ ગુરુજી માટે પણ તાળીઓ પાડો. ગુરુજી અમારો ધોબડી દોલતરામ આશ્રમ, એ દોલતરામ આશ્રમ દોલતરામ મહારાજ એક સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદારના પિતા વિચન દાદાએ તેઓ સ્થાપના કરેલી અને એ ધીરે 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 પ્રગતિ કરતો થયો. અમારા સ્વર્ગસ્થ અત્યારે ભરતભાઈ બેઠા છે, એમના પિતાશ્રી જયંતિભાઈ પાટીદાર, એમને એવો વિચાર આવ્યો કે કંઈક વડીલો માટે કરવું જોઈએ. એટલે એમને રવિવારે ફક્ત 7 થી 8 વડીલોને બોલાયા, એમાં અમે પણ બધા હતા, ને બોલાયા અને કહ્યું કે આપણે ધોળાભાઈ આવું કરવું છે. એ દિવસ ભોજન પ્રસાદ કર્યો. ધીરે 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 સંખ્યા વધતી જઈ. આપણે દર રવિવારે 400-500ની સંખ્યામાં વડીલો જ આવ્યો અને એમાંથી શનિવાર કર્યો. અને ગુરુ જે દોલતરામ બાપુના આગળના જે સંતોને અનુયાયીઓ હતા એ આપણે અજવાળી પોચમ ગમે તે વાર આવે, અજવાળી પોચમ ભજન કીર્તન અને ભોજન કરાવતા. એમાંથી આ શનિવાર પ્રગટ થયો. જેમ અત્યારે આપણા નિષ્કલંકી નારાયણ ભગવાનની રાહ જોઈ રહ્યા છે ને આ કળિયુગમાં પ્રગટ થશે, એમ અમારા રવિવારમાંથી શનિવાર પ્રગટ થયો. અને પ્રગટ થયો શનિવાર. આજે ગુરુજી અમારો 160મો શનિવાર ચાલે છે. 160મો શનિવાર. અને અમારા જોડે થોડા એક દિવસ પાટીદાર સાહેબ જે આપણા વચ્ચેથી દૂર થઈ ગયા, સ્વર્ગસ્થ થયા, એ સમયે મનમાં થોડુંક ડચું-પચું થયું કે કદાચ પ્રમુખ સાહેબ આવું થયું તો આપણે ઓતરસ શનિવારે એટલે 15 દિવસે કરીએ. ઘણા મિત્રોનો સૂચન પણ આવ્યો અને પરમાત્માની દોલતરામ બાપુનો આશીર્વાદ, તમારા જેવા સંતોનો આશીર્વાદ, અમારા વર્તમાન તેઓ હતા જયસિંહ બાપા, આપણે નામ સાંભળ્યું છે, એમના અત્યારે અનુયાયી શ્રી રામજી બાપાનો આશીર્વાદ મળ્યો. અને અમારા જોડે ગુરુજી અત્યારે 2 વર્ષના એન્ડવાસ શનિવાર લખાઈ ગયા છે. અમારા દશરથસિંહ બાપુ પાછળ છે, આપણા વડાલી તાલુકાના આચાર્ય તરીકેની પદવી ધરાવે છે. એન્ડવાસ શનિવાર. અને એમાં વિશેષતા એ થઈ, કદાચ તમારા દર્શન કરવાના, એટલે હું તો મારા જોડે જો આ 2 રાખ્યો અમે. આ ગુરુજી આ પહેલું પણ મને સ્વાગત કરીને આ સાલ આપી હતી, આજે ફરીથી હાલે 2 કાબડમાં રાખીશ મેં તો. આમાં હું કપડાનો શોખીન છું, એટલે જેટલો હોય એટલો પહેરવો, સ્ટોક ના કરી દેવાનો, વાપરી નાખો. આમાં પહેલાંથી મારો સ્વભાવ છે. એટલે ગુરુજીએ મને 2 વખત સન્માન કર્યું. અને બાઉભાઈએ જે વાત કરી ને એ પ્રમાણે 160મો શનિવાર. અને આ જે મારા મોઢાથી તો ખાલી હું મારા મનમાં એવું થયું કે પહેલાં હું અહીં આવ્યો તો આ બધું હું જોઈ ગયો હતો. અને મહેન્દ્રબેન મેં કહ્યું કે મારે ત્યાં જવું છે. મગનભાઈ મારા મિત્ર લખેડવાળા અહીં હતા, એ કીધે હાડો ધુળાભાઈ તમને લઈ જઈએ. મને લઈને અહીં આવ્યા, બધું જ પ્રદર્શન કર્યું. ગુરુજી પાસે ગુરુજી મને ચાલો ઉઠાડી, આ બધું કર્યું. પણ મારો ભાવ મોય એવો હતો કે વડીલો જોને ઈડર નથી જોયું.
જેને ઈડર નથી જોયું એ હિંમતનગર કદાચ હાજર મોદ જોઈ લઈ હોય તો એમને પીરાના પીઠ બતાવું છું. આ મોય રમ રમ થતું હતું અને અમારા નરસિંહભી અમાવાસ કંપાનો શનિવાર હતો. નરસિંહભીએ એન્ડવાસમાં 2 મહિના પહેલાં પૈસા જમા કરાયા, પણ મને કીધું દોરા કાકા મારી દીકરી આવે અમેરિકાથી પછી આપણે તારીખ લઈશું. એ તારીખ લીધી. જોગાના જોગ જોવા એમના વેવાઈ અમારા ઊભા થો સાહેબ, અહીંયા આવો એક જ મિનિટમાં. એમના વેવાઈ અને હું વાત કરું કે ભાઈ પીરાના આપણે જવું છું તો થોડા પૈસા ઉઘરાઈએ. તરત જ શાંતિભાઈ એમને એવું કહ્યું કે હું બધો ખર્ચો આપું છું. આ શાંતિભાઈ આપણા આજના લાવવાના દાતા બધી બસનો ટોટલ ખર્ચો શાંતિભાઈ આપ્યો છે કે શાંતિભાઈને તાળીઓથી વધાવી દો. આ બિરદાવા જેવું કામ છે. એટલે શાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને પછી અમારા જે મહેન્દ્રભાઈ, બીકે પટેલ અને દિનેશભાઈ, હવે આ બધું ગુરુજી અમારા મગજમાં છે. અમે સરકાર પાસેથી કામ કઢાયેલા અનેક કામ કિસાન સંઘની દ્રષ્ટિએ એ બધું જાણીએ, પણ સરકારમાંથી પૈસા લેવાનું તો જાણતા જ નહોતા. એટલે અમારા દિનેશભાઈ, મહેન્દ્રભાઈને ગુજરાતીમાં ટાઈપ કરાયું, પાછું અંગ્રેજીમાં ટાઈપ કરાયું, આધાર કાર્ડ મંગાયો, નંબર લખાયા, ગાંધીનગર ગયા. કાલે પણ દિનેશભાઈ પમદીઓ 6 વાગે સહી કરાવી. કાલે મહેન્દ્રભાઈ આવ્યા. પાછું કરમ પાતળું હોય એટલે શું કરે, મહેન્દ્રભાઈ વિજાપુર થઈને જવા જાય તો એક્સિડન્ટ થયેલું હતું, ત્યાંથી પાછા હિંમતનગર આવી અને કાગળ લઈ અને ઈડર હિંમતનગર ઈડર આલી બસો નક્કી કરી. એટલે ગુરુજી અમારો આ શનિવાર, અને એટલું હું ચોક્કસ માનું છું કે મેં આથવાડા કંપામાં સત્સંગમાં ગયો એ દિવસે પણ કહ્યું હતું શાંતિભાઈને કે તમે માવતરનો જે માવતર, તમારા માવતર કદાચ તમે જાત્રા કરાવી કે ના કરાવી, પણ આ તમારા વડીલો માવતર તરીકે તમે સેવા કરાવો છો. એટલે આ માવતર તરીકે જે સેવા થાય છે, યાત્રા થાય છે, બધું પુણ્ય ગુરુજીને મળે અને આપણા શાંતિભાઈ આથવડા કંપાવાળાને મળે. એટલે પરમાત્મા એમને સુખી રાખે, આવા આપણા દાતાઓ મળતા રહે. પછી કાલે મને સહેજ મહેન્દ્રભાઈ અને દિનેશભાઈ વાત કરી કે દોરાભાઈ પૈસાનું શું કરશું. આપણે મને મહારાજ કહે પણ આપણે દોરાભાઈમાં ચાલે વધારે સારું બાપુ. એટલે શું કરશું કે તો થઈ જાય. આપણે મને નંબર આલો, હું શાંતિભાઈને ફોન કરું છું. 10 જ મિનિટમાં મારું દિનેશભાઈ કહ્યું કે કામ થઈ ગયું. તે કે એ વખતે વિચાર કરો કે ₹2.5-3 લાખનો ખર્ચો અમારા શાંતિભાઈ સાહેબ અમારા ચાર્ટર એકાઉન્ટર તો હશે, પણ આમ તો ગંગારામભાઈ એક જીનના માલિક, શ્રેષ્ઠ જીનના માલિક હતા, એવા શાંતિભાઈએ ઉઠાયો. અત્યારે ₹10 કોઈને આયા હોય મંદિરમાં નખવા હોય તો કોઈ નખવા સંમત નથી, અને 2-3 લાખ રૂપિયા હાલવા એ ખરેખર ખૂબ બિરદાવું છું. સમય ઓછો છે, વધારે વિશેષ વાત કરતો નથી, પણ ગુરુજીને એટલું કહું છું ગુરુજી કે અમારા બધા જ મિત્રો આ થું છું કહીને ગુરુજીને આમંત્રણ આલો કે એક શનિવાર આવો. આ આમંત્રણ ગુરુજી સ્વીકારજો તમે. અને બીજું વાત કરી લો, પેટની વાત. આ તો હોલમાં છે કે પેટ જ કહેવાય. ગુરુજીને મેં 2 વાત કરતા હતા એટલે મને ગુરુજી એવું બોલી ગયા કે દોરાભાઈ જે છે બધા આપણા ત્યાંના જ છે. આયોજન જે કરે છે બધા જ આપણા છે અને આપણા ત્યાંના જ છે, આપણા સાબરકાંઠાના છે. એટલે ખૂબ ખૂબ ગર્વથી ખૂબ હું પરમાત્મા જગતગુરુ કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ સંસ્થા પ્રગતિ કરતી રહે. અને જ્યારે આપણે અહીંનો સમય હોય એવું નક્કી કરીએ, બીકે પટેલ, દિનેશભાઈ, મહેન્દ્રભાઈ, ગુરુજીનો સમય, આપણો ચેતન આપણો વડાલી કંપાથી પણ અહીં છે, ખૂબ સેવા કરે છે. એ ભાઈ આ ઊભો થા તો બધા આપણા વડાલી કંપાનો દીકરો છે ભોગીભાઈનો, ખૂબ સેવા કરે છે. આપણે કદાચ કોઈ તમે ઓળખતા હોય. ચેતનભાઈ અત્યારે અહીંયા ખૂબ સંસ્થામાં સેવા આપી રહ્યા છે. ચેતનભાઈ, બાહુભાઈ દેલવારા કંપા અમારા કાર્યકર કિસાન, અમારા અડધું તો કિસાન સંઘ જ છે. બાહુભાઈ દેલવારા કંપાના છે, એ પણ મારા શ્રીની સેવામાં અત્યારે રત એટલે છે. અડધું તો કિસાન સંઘ જ છે બધું. એટલે તમે બધા ખેડૂતો છો, એટલે ખરેખર મને બાહુભાઈ બોલવાની પણ તક આપી. કઈ આડાવડી બોલાઈ ગયું હોય તો તમારો નાનો ભાઈ ગણીને માફ કરજો. અને ગુરુજીને આપણે બધે આમંત્રણ આપ્યું છે, એમના અનુકૂળ પ્રમાણે એ દિવસ જે શનિવારે છે ને મોટી સંખ્યામાં, જેમ રામજી બાપુ આવ્યા હતા અને સંખ્યા આવી હતી એટલી મોટી સંખ્યામાં આપણા મુમુક્ષ આવે એવી પ્રાર્થના કરી બધાનું ફરીથી મારા જય શ્રી કૃષ્ણ. બોલો સદગુરુદેવ કી જય. ખૂબ સરસ આપણા ધોળારામ બાપજીએ આપણી જે કંઈ ત્યાંની ગતિવિધિની વાત આપણને કરી, ખૂબ સુંદર. હું પરમ પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કરું છું કે આપણા આજના જે નિમિત્ત બનેલા છે અહીંયા આપણને બધાને લાવવા માટેના, એવા
આદરણીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ સાહેબનું તેઓ શ્રી સન્માન કરશે. વિનંતી છે પૂજ્ય મહારાજશ્રીને શાંતિભાઈનું મહારાજશ્રી સન્માન કરવા માટે વિનંતી છે. જેઓ એક નિમિત્ત બનીને આટલો બધા ને આપણને બધાને લાવવાનો ખર્ચ એમને ઉપાડ્યો, એ નિમિત્ત બન્યા છે. એમનો ખૂબ ખૂબ આભાર. બોલો સદગુરુદેવ કી જય. જય ગુરુદેવ, જય ગુરુદેવ. ખૂબ ખૂબ સરસ. પરમ કૃપાળુ પરમાત્મા મહારાજશ્રી અને ઈષ્ટ દેવતાઓને આપણે વિનંતી કરીએ, પ્રાર્થીએ કે એમના જે કંઈ ધંધા પાણી રોજગાર વ્યવસાય જે કંઈ ચાલતા હોય એમના રિદ્ધિ સિદ્ધિના ભંડાર પ્રભુ પરમ કૃપાળુ પરમાત્મા એ ભરપૂર રાખે એવા આશીર્વાદ મહારાજશ્રીના અને પરમ કૃપાળુ પરમાત્માના મળે એ ભાવ સાથે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણી વચ્ચે અખિલ ભારતીય અધ્યક્ષ કચકડવા પાટીદાર સંતપંચ સનાતન સમાજના ઉપસ્થિત છે માનીય અબજી બાપા. એક અગત્યની મિટિંગમાં એમને જવાનું છે. એમની એક ભાવ લાગણી આપણે જાણી લઈએ, પછી આપણી વચ્ચેથી એ જશે. કદાચ આપણે એમને રજા પણ આપવી પડશે. આવો પ્રમુખશ્રી અબજી બાપા, એમની પણ આપણી લાગણી આપણે જાણીએ. સરદાર ધામના પણ તેઓ શ્રી ઉપાધ્યક્ષ છે. ગુજરાત રાજ્યમાં સરદાર ધામ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું અહીંયા વૈષ્ણોદેવી પાસે આખું એક જબરજસ્ત મોટું જે સંકુલ બનેલું છે સરદાર ધામ, એના પણ તેઓ શ્રી ઉપાધ્યક્ષ શ્રી છે. અને ઉમિયા માતાજી ઊંઝાના પણ તેઓ શ્રી ટ્રસ્ટી છે. અને અહીંયા તો સમર્પિત થઈને આ સંસ્થામાં તો પ્રમુખશ્રી તરીકેની સેવા આપી જ રહ્યા છે. સમગ્ર ભારત વર્ષમાં એમનું ભ્રમણ રહેતું હોય છે. આવો એમની ભાવ વંદના લાગણી જાણીએ. આદરણીય શ્રી અબજી બાપા. જય ગુરુદેવ. અમારા જગતગુરુના ચરણોમાં વંદન. આજે ખૂબ હર્ષની લાગણી થાય છે કે આટલા બધા મહાવિત્રોના દર્શન કરી અને આજે અમે ધન્ય બન્યા છીએ. તો આપ સૌ અમારી આપણી સંસ્થાનો જે દિનેશભાઈ છે કે બીકે પટેલ સાહેબ છે કે એ તો બધા અમારે પહેલેથી પરિચિત હતા જ, પણ આજે બીજા મહાનુભાવો જેને એક બે વખત મળ્યા અહીં કોઈને મળ્યા જ નથી એવા મહાનુભાવના પણ દર્શન કરી અને આપ વડીલના સૌના દર્શન કરી અને અમે ગદગદિત થયા છીએ. ફરી પણ આપ આવો કાર્યક્રમ આ સંસ્થાની મુલાકાત લેતા રહેશો અને સંસ્થાના વધારે અમારા ગુરુજી આપને બધા માર્ગદર્શન આપશે, સત્સંગ કરશે. પણ હું તો ખાલી આપનો આભાર માનું છું કે આપ આ સંસ્થાને આટલું માન આપી અને આજે અહીંયા પધાર્યા અને તમારા દર્શન કરી અને અમે પણ પવિત્ર થયા. અને આ સંસ્થાનો જે તમે આપ મેસેજ લઈ જશો એ આ સંસ્થાને પણ મેસેજ આપનો પાસ થશે તો સંસ્થા પણ આપનો ઋણી રહેશે. અને વધારે ન કહેતા આપ સૌ ફરીથી આવ્યા છો તો સૌનો આ દર્શન કરીને મને લાભ મળ્યો છે તો હું પણ ગૌરવ અનુભવું છું. આજના આ સમાજના પ્રમુખ તરીકે મને દિનેશભાઈ કહેતા હતા હાજર રહેજો. અમારા ગામમાં આજે ક્રિકેટનો કાર્યક્રમ ચાલે છે પણ છતાં પણ એક વખત અહીંયા મારી જવાબદારી હતી એટલે અહીંયા આવવું પડે તો હું આવ્યો છું. મારા માટે આવ્યો છું, આપના માટે નહીં. પણ આવ્યા પછી મને એમ થયું કે ખૂબ સરસ દિનેશભાઈ જો આ કહ્યું ન હોત ને હું ના આવત તો આ લાભ આ બધાનો દર્શનનો લાભ ન મળત. પણ ખૂબ આનંદ થયો આપના દર્શન કરી અને ફરી પણ આપની સંસ્થા છે આના માટે દર્શન કરવા આપ જ્યારે પણ આવો ત્યારે આવતા રહેશો એવું ફરીથી હું આમંત્રણ આપું છું. બધાને જ્યારે અનુકૂળ હોય ત્યારે આમાં દર્શન કરવા આવજો એવી શુભ ભાવના સાથે ફરીથી આપનો આભાર, ધન્યવાદ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ આભાર બાપા. આપ પણ ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને બધાને મળવાનો આપણને જોવાનો મોકો મળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી સાથે પરમ પૂજ્ય મહારાજશ્રી આપણી વચ્ચે છે. એમના આશીર્વચન લઈએ એ પહેલાં પરમ પૂજ્ય આપણા પરમ આદરણીય અબજી બાપા સાથે એમની ટીમમાં કામ કરતા એવા આદરણીય શ્રી રમેશભાઈ અહીંયા પરિચય કરી લઈએ ઝડપથી. કચ્છકડવા પાટીદાર સતપંચ સનાતન સમાજ ગાંધીનગરના ખૂબ યુવક મંડળના કાર્યકર્તા છે. એમની સાથે નવીનભાઈ ચૌધરી પણ આવેલા છે, જેડી પટેલ સાહેબ પણ છે. આ બધા એક પ્રખર અમારા બધા સતપંથી કાર્યકર્તાઓ બાપાની સાથે કોઈ ડાબુ અંગ કોઈ જમણું અંગ એ પ્રકારે કોઈ પણ આહવાન થાય કોઈ પણ કાર્યક્રમ હોય તો એ બધા એમની સાથે રહેતા હોય છે. તેઓ પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત રહ્યા. બાપા સાથે એમની પણ સહર્ષ નોંધ લઈએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે કાર્યક્રમના અંતિમ ચરણમાં પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય એવા આપણા પરમ ભગવદીય આપણા સંસ્થાના પ્રેરણા પીઠાધીશ્વર જગતગુરુ
સત્પંથાચાર્ય અખિલ ભારતીય સંત સમિતિના સંરક્ષક એવા પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના શ્રી ચરણોમાં વંદન કરીને એમના આશીર્વચન માટે વિનંતી કરીએ. પરમ પૂજ્ય મહારાજ શ્રી આશીર્વચન માટે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ઓમ નમો નિષ્કલંકી નારાયણ જનાર્દનાય ભસ્માયુધાય વિદ્મહે દિવ્ય નેત્રાય ધીમહિ તન્નો જ્વરહર પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજે ખેડબ્રહ્મા વડાલી વિસ્તારના બધા સિનિયર સિટીઝન વડીલો, આપ સૌ આજે પ્રેરણાપીઠની મુલાકાતે આવ્યા છો અને આ પ્રસંગે અહીંયા મંચસ્થ ધોબડી આશ્રમના દોલતરામ બાપુના આશ્રમના સંચાલક સંત શ્રી ધૂળજી ભગત, સંત જ કહેવાય અને છે જ. મેં એમના વાણી પણ સાંભળી છે અને એમની મીઠો સ્વભાવ, હા, અને બહુ જ હિતથી મળે છે બધાને, અને એ સત્સંગનો જ પ્રભાવ છે. એટલે સત્સંગી છે જ. હરિવલસિંહ બાપુ, મારા BK પટેલ, કિસાન સંઘના રાષ્ટ્રીય મંત્રી, અને અહીંયા ઉપસ્થિત સર્વે મોઘેરા અતિથિઓ અને આપ સૌ વડીલો, પ્રેરણાપીઠ કદાચ તમારી પહેલી મુલાકાત હશે. કદાચ જાણ્યું હશે, નામ જાણ્યું હશે કે ભાઈ આ પીરાણા છે, ના પટેલો ત્યાં જાય છે, પણ અહીંયા જ્યાં સુધી તમે સ્થળની મુલાકાત ના લો, તીર્થધામની મુલાકાત ના લો, ત્યાં સુધી શું હશે, કેવું હશે, તીર્થધામ શું હશે એ અનુમાન જ હોય. પણ આજે આપ સૌ બહોળી સંખ્યામાં અહીંયા પધાર્યા અને પ્રેરણાપીઠને તમે નજરે જોશો. જેટલો બધાએ ઉપરના ભાગમાં દર્શન કર્યા છે, ઓડિટોરિયમમાં પણ જે એની ટેલિફિલ્મ તમે ઘણાએ જોઈ છે, બાકી હશે. આ બાજુ પણ નવગ્રહના મંદિર છે, ગેમ ઝોન છે, ગૌશાળા આધુનિક છે, મનસા ધ્યાન કેન્દ્ર છે, અહીંયા આરોગ્ય ધામ પણ અહીંયા આગળ ચાલે છે, અને ગુરુકુળ પણ છે સંસ્થાનું, અને એમાં 1500થી 1600 બાળકો ત્યાં અભ્યાસ કરે છે, અને ત્યાં 800-900 બાળકો ત્યાં હોસ્ટેલમાં રહે છે. ગુજરાતી અને અંગ્રેજી મીડિયમને ધોરણ 12 સુધીનો બાળકો અભ્યાસ કરે છે. આ સંસ્થાનો મૂળભૂત જે વિકાસ છે એ આદિ જગતગુરુ કરસનદાસજી મહારાજ, સામે ફોટો જે દેખાય છે ને, એમને આ સંસ્થાને વિકાસની અંદર ખૂબ જ મહેનત કરી અને આ સંસ્થાને દેશમાં કે વિદેશમાં એમનું નામ કર્યું. એ પછી બ્રહ્મલીન જગતગુરુ નાનકદાસજી મહારાજ આ સંસ્થામાં ગાદીપતિ તરીકે રહ્યા, જગતગુરુ તરીકે એમને પણ હોદ્દો શોભાવ્યો. એ પછી સને 2019થી હું અહીંયા એક સાધુ તરીકે, મહંત તરીકે મારું આગમન થયું. મારા આવ્યાના 6 મહિના પછી બ્રહ્મલીન જગતગુરુ નાનકદાસ મહારાજે દેહ છોડ્યો. એ પછી અહીંયા ગાદીપતિ તરીકે હું અહીંયા કાર્યભાર સંભાળું છું. અહીંયા એક સંગઠિત ભાવથી આ સંસ્થાનો વિકાસ થયો છે. અમારું ટ્રસ્ટીગણ છે એ એક સાથે મળીને આ વિકાસ માટે સતત ચિંતાશીલ રહે છે. અમારા યુવાન ટ્રસ્ટી હર્ષદભાઈ, ક્યાં હર્ષદ બેટા નીચે ગયો? હા, હા, હર્ષદભાઈ પણ ખૂબ જ આમ ધગસ જેની અંદર છે ને, એમ ઉકળતું લોહી છે એવા અમારા એ ટ્રસ્ટી છે. અને 108 કહીએ હા તો એમાં વાંધો નથી. એટલે આ રીતે સંસ્થાનો જે વિકાસ થયો છે આ થોડા 4-5 વર્ષની અંદર જ તમે જે જુઓ છો એ બધું પરિવર્તન હમણાંનું જ છે. અને આ પ્રેરણાપીઠ અખિલ ભારતીય સંત સમિતિ છે કે જેની અંદર 164-65 સંપ્રદાયો જોડાયેલા છે, અને 13 અખાડા
જે આપણા ભારતની અંદર મેઇન મુખ્ય છે, એમાં નિર્મલ પંચાયતી અખાડા જોડે અમે જોડાયેલા છીએ. અને નિર્મલ પંચાયતી અખાડા મારફતે અમને જગદગુરુનું પદ મળ્યું છે. અને આ સતપંથ સંપ્રદાયના બીજા 3 મહામલ્લેશ્વર પણ છે. એક હતા, ગુજરી ગયા. એટલે આ સંસ્થાનો રાષ્ટ્રીય લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે પણ એનું મહત્ત્વ છે. હમણાં કુંભ મેળો આ 10મી જાન્યુઆરીથી શરૂ થશે, તો ત્યાં પણ આપણું ખાસ વિશિષ્ટ પંડાલ ત્યાં છે. એની અંદર રોજના 3 થી 4 હજાર યાત્રિકો, સાધુ સંતો બધા ત્યાં એ ભોજન લેશે, જેની વ્યવસ્થા એ અન્નક્ષેત્ર આપણી સંસ્થા તરફથી ત્યાં ચાલશે. નિવાસ માટેની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવશે. અને કુંભમેળો જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આ ભંડારો ચાલુ રહેશે. ને અમારી ઉપસ્થિતિ પણ રહેશે. 3 મહાકુંભ સ્નાન છે, ત્યાં પણ એમ કહેવામાં આવે છે કે 35 થી 40 કરોડ લોકો કુંભ મેળામાં ભાગ લેવાના છે. આ મહાકુંભ સ્નાનમાં અમારી પણ હાજરી ત્યાં હશે. અને વિવિધ રીતે આ સંસ્થા સંઘ સાથે, વીએચપી સાથે, બજરંગ દળ સાથે અને વીએચપીની એટલે સંઘની 45-46 જે પ્રશાખાઓ છે એ બધાના પ્રોગ્રામ અહીંયા આગળ થાય છે. અને આ હોલ એ હિન્દુત્વ વિચારધારાને વરેલો છે. અને અહીંયા કેટલાય પ્રોગ્રામ હિન્દુત્વની વિચારધારાને લગતા થાય છે. આપ સૌ અહીંયા આવ્યા છો, અમને ખૂબ આનંદ છે. અને જ્યારે શાંતિભાઈએ વાત કરી કે થોડાક લોકો આવશે, 100-150 આવશે, પછી કંઈક ના 200-250 આવશે, 400 આવશે, 500 આવશે, 500. મેં કહ્યું જેટલા વધારે થાય એટલા જ લેતા આવજો, આપણું ઓછાનું કામ જ નથી. જેટલા વધારે આવશે અમને આનંદ થશે. અને એમાં જ્યારે સાબરકાંઠાના, જ્યારે ખેબ્રમમાંથી હિંમતનગર સુધીનો વિસ્તાર છે એ બધો અમારો પરિચિત વિસ્તાર છે. હા, ધોબડી છે, પછી પેલો ગાડું છે, નાદરી છે, હા, મોહર છે, શ્યામનગર છે. આ બધા વિસ્તારની અંદર અમે ફરેલા છીએ. કારણ કે લગભગ 33-34 વર્ષ સુધી તો વકીલાત કરી છે. એટલે હિંમતનગરમાં કાયમી નિવાસ રહેતો હતો. એમાં હરિવંશસિંહ પણ અમારા જોડે વકીલાતમાં ભેગા જ ત્યાં મળેલા છીએ અને એકબીજાના કામમાં મદદગાર થયા છીએ. અને અહીંયા હાલ ઘડી આ સ્થાન પર અમે છીએ. જો પરમાત્માએ આપણને છે ને જીવન આપ્યું, ચેતન આપ્યું, આત્મા, અને સાથે સાથે એ આત્માના નિવાસ માટે ભગવાને આ પંચમહાભૂતથી બનેલું આ ખોળિયું, આ શરીર આપ્યું. એમાં જે માનવ શરીર છે એ બહુ જ મહત્ત્વની વાત છે. આપણે શાસ્ત્ર એમ કહે છે 84 લાખ ખોળિયા છે. 84 લાખ જુદા જુદા પ્રાણી છે, વનસ્પતિ છે, જળચર છે, વનચર છે. આ બધા જ એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો ખોળિયું હોય તો દેહ હોય તો આ માનવ દેહ છે. કારણ કે માનવ દેહમાં જ તમે ભગવાનને જાણી શકો છો. બાકીના બધા આ પ્રાણીઓ કે બીજા જે સૂક્ષ્મ જીવો છે એને ધર્મ શું છે, અધર્મ શું છે, પરમાત્મા શું છે, પોતાનું મૂળ સ્વરૂપ શું છે એની એને ખબર નથી. પણ એ ભગવાને આપણને અતિન્દ્રિય આપી છે. ભગવાનને એમ થયું કે આ 84ની યોનિમાં આ જીવ ભટકતો રહેશે તો એને મુક્ત થવા માટેનો ચાન્સ તો આપવો પડશે. નહીંતર બિચારો ક્યાં સુધી સ્વર્ગ નરક કે આ ભૂમિ પર એ ખોળિયા બદલતો રહેશે અને દુઃખ ભોગવતો રહેશે. તો એને આપણા માટે કૃપા કરી અને કહ્યું છે કે એમાં 84 લાખમાં એક હું મનુષ્યનું શરીર આપીશ કે જેથી કરીને એ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને એ જ્ઞાન મેળવી શકશે. ભગવાને આપણામાં ખાસ બુદ્ધિ મૂકી છે, આપણા જેવું વિકસિત મન મૂક્યું છે. આ બધું ભગવાને આપણને ગોઠવીને આપ્યું છે. હવે આ મનુષ્ય અવતાર મળ્યા છતાં પણ જો આપણે ભગવાનને યાદ ન કરીએ અને જો જાણીએ જ નહીં ને એમને એમ જો આ દુનિયામાંથી વિદાય થઈ ગયા તો શાસ્ત્રો એમ કહ્યું છે કે જેને ભગવાનને જાણ્યા નથી, પોતાના સ્વરૂપને જાણ્યું નથી, એ મનુષ્ય હોવા છતાં પણ એ પશુ છે, પ્રાણી છે, પશુ છે. તો આપણે ઠીક છે અત્યાર સુધી યુવાનીની અંદર ઘરની જવાબદારી હતી અને
કુટુંબનો ભાર વહન કરવાનો હતો, બાળકોને મોટા કરવાના હતા, આપણો ધંધો કરવાનો હતો. એમાંથી આપણે એ પ્રવૃત્તિમાંથી આપણે મુક્તિ નથી મળતી, કંઈ વાંધો નહીં. પણ હવે જ્યારે આપણે 60 વર્ષની અવસ્થામાં પહોંચ્યા છીએ ત્યારે હવે આપણી પાસે સમય છે, આપણા બાળકો મોટા થઈ ગયા છે, આપણો ધંધો સંભાળે છે, અને હવે કંઈ આપણી એવી વિશેષ જવાબદારી નથી. અને જ્યાં સુધી 60થી 70, 75 વર્ષ સુધીમાં ભગવાને આપણું શરીર સારું આપ્યું હોય, તંદુરસ્ત જીવન હોય, તો આ સમયનો સદુપયોગ એકદમ સમજીને કરવાનો છે. હવે આપણે સંસારમાં ગોથા મારવાની જરૂર નથી. અને જો આપણા દીકરાઓ અને વહુઓ છે ને, ઘરમાં એનો વહીવટ સંભાળ્યો હોય ને, અને તમે વચ્ચે જો દખલ કરો ને, તો શું કહેશે તમને કંઈ સમજણ ના પડે, છાનામાના બેસી રહો. એટલે છાનામાના બેસી રહેવાનો આદેશ મળે ને એના પહેલાં આપણે સમજી જવાની જરૂર છે. હા, નહીંતર પછી છે ને આપણી હાલત બહુ ખરાબ થવાની છે. એટલે એના કરતાં પ્રેમથી સોંપી દો. વહુને કહી દો, બેટા આ ઘર તારે સંભાળવાનું છે, દીકરાને કહે કે આ ધંધો તારે સંભાળવાનો છે, એને સોંપી દો પ્રેમથી. હા ને, જરૂર પડે એ પૂછે, હા, તો આપણે સલાહ આપવાની, બાકી દોઢ ડાયા થવાની જરૂર નથી. અને બને એટલું મૌન રાખો. હવે છે ને હવે કંઈ બોલવાની જરૂર નથી આપણને. દુનિયાદારી બધી આપણે છોડી દેવાની છે. એટલે ઓછું બોલો અને વધારે સાંભળો. સાંભળવાનું વધારે, હા, બધાનું સાંભળવાનું. અને ખાસ તો સત્સંગ સાંભળવાના, ખાસ તો ભગવાનની વાતો સાંભળવાની, ખાસ તો આપણું અંતરનું જે જ્ઞાન છે, અંદર આત્માનું જ્ઞાન છે, હા, એ સાંભળવાનું છે. કારણ કે એ જ્યાં સુધી હજી સાંભળ્યું નથી ને ત્યાં સુધી મુક્તિનો માર્ગ મળવાનો નથી. એટલે આપણે મુક્તિનો માર્ગ લેવા માટે આવે છે. આપણે મોક્ષ પામવાના છે. કોણ કહે? આ પ્રાણીમાં મોક્ષ મળશે? આ મનુષ્ય જન્મ જ એક એવો છે કે આપણે મોક્ષના માર્ગે આપણે જઈ શકીએ છીએ, સત્યના માર્ગે આપણે જઈ શકીએ છીએ. ભગવાને આ શરીર તો આપ્યું, પણ એની સાથે 2 સંપત્તિ આપી છે. ગીતાના 16મા અધ્યાયમાં કહ્યું કે દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. આ 2 વસ્તુ આપણી પાસે છે. જે દેવી સંપત્તિ એ તો ભગવાને આપણને વારસામાં આપી છે. દેવી સંપત્તિ, દેવી ગુણ, હા, પરમાત્માને જાણવાના, દયા, કરુણા, મૈત્રી, સંભાવ, સમરસતા, આ જે ભાવ છે એ દૈવી ગુણ છે. કોઈનું બુરું ના કરવું, થાય એટલું ભલું કરવું, થાય તો જેટલું બને એટલું દાન કરવું, તપ કરવું, સાધના કરવી, જપ કરવા, આ બધા દૈવી સંપત્તિના ગુણ છે. અને આપણે સમજી લો, બધા સ્વર્ગમાંથી આવે છો ને એટલે મનુષ્ય અવતાર મળ્યો છે. આ બધા તમે ક્યાંથી પશુ યોનિમાંથી પસાર થઈને કંઈક સારું કર્યું છે એટલે તમે સ્વર્ગમાં ગયા છો. અને સ્વર્ગમાંથી વધારે ભક્તિ કરવા માટે, ભગવાનને સમજવા માટે, ભગવાનના દર્શન કરવા માટે ભગવાને અહીંયા આપણને આવા સારા કુળની અંદર આપણને અવતાર આપ્યો છે. અને આવો મોકો મળે છે. આ તમે સદભાગી છો કે ધામડી આશ્રમમાં દોલતરામ બાપુ જે પરંપરા ચાલુ કરી ગયા છે, અને ત્યાં આ સત્સંગના મેળાવડા થાય ત્યાં, અને દર શનિવારે, હા, અને ત્યાં આવું જે કહ્યું એવું વાતાવરણ ઊભું થાય, એક સત્સંગનું વાતાવરણ ઊભું થાય. અને આપણું મન પવિત્ર કરવાનું છે. મન પવિત્ર થશે ને આપણું અંતઃકરણ શુદ્ધ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ જો પવિત્ર થશે ને તો પરમાત્માનો વાસ આપણા હૃદયની અંદર કાયમી રહેશે. જેના હૃદયમાં પરમાત્માનો વાસ થઈ ગયો એનો બેડો પાર થઈ ગયો. એટલે આપણે દેવી ગુણો ભગવાને જે આપ્યા છે ને હજી એને વિકસાવવાના છે. આપણામાં દેવી ગુણ નથી એમ નહીં, છે, પણ આસુરી ગુણ એના ઉપર છાબરી ગયા છે, આસુરી ગુણ છવાઈ ગયા છે. એટલે આપણે દેવી ગુણ દબાઈ ગયા છે. આપણે જન્મજાત આપણે દેવી સ્વરૂપ જ છે. આપણો આત્મા આ દેવી સ્વરૂપ છે. પણ એને જાણ્યો નથી, એને માણ્યો નથી, એના માટે કંઈ સાધના નથી કરી. એટલે આ આસુરી સ્વભાવ આપણા પર વધારે જામતો જાય. અને આસુરી સ્વભાવ એટલે હિંસા કરવી, કોઈનું ખોટું કરવું, ચોરી કરવી, વ્યસન કરવું, અને ગુસ્સો કરવો, આ બધા જે ગુણ છે ને એ આસુરી સ્વભાવના છે. અને આસુરી સ્વભાવને જો આપણે ધારણ કરીશું ફરી પાછા નરકમાં જવાનું છે. અને જો દેવી ગુણ ધારણ કરીશું તો આપણી ઊંચી ગતિ થવાની છે. આ લોક છે એની ઉપર ભૂર, ભુવઃ, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સતલોક, આ 7 લોક છે એ આપણી ઊંચી ગતિ માટેના છે. એની આપણી ઉર્ધ્વ ગતિ થાય. આ મનુષ્યમાંથી આપણે દેવી સંપત્તિ પ્રાપ્ત કરીને મહામાનવ બનવાનું છે. પરમાત્માની નજીક જવાનું છે, પરમાત્માને વહાલા કરવાના છે, પરમાત્માના શરણમાં જવાનું છે. એટલે
તમે જુઓ જેને દૈવી ગુણ અને આસુરી ગુણનો ડિફરન્સ શું છે? તો દૈવી ગુણ પાંડવો પાસે હતા. દૈવી ગુણ હતા એટલે પાંડવો ભગવાનના શરણે જ ગયા. ભગવાને જેમ કહ્યું એમ કર્યું. પોતે એવું નહીં કે અમે અમારી રીતે જીવીએ નહીં, ભગવાન કે અમે તમારા શરણે છીએ, જે સદબુદ્ધિ તમે આપશો એ પ્રમાણે અમે વર્તન કરીશું. તો ભગવાનનો આદેશ પ્રમાણે એમણે જીવન જીવ્યું. તો આજે પાંડવો સત્યવાદી કહેવાય છે, સત્યના માર્ગે ચાલ્યા છે. ભગવાને જે માર્ગ બતાવ્યો એ માર્ગે પાંડવો ચાલ્યા છે. અને એની સામે એના જ પરિવારના આ દુર્યોધનને 100 ભાઈઓ, ધૃતરાષ્ટ્રને બધાય એ આસુરી સ્વભાવના હતા. ભાઈ ભાઈનો લઈ લેવું, ભાઈ ભાઈનો પડાવી લેવું, આ એ વૃત્તિ એ આસુરી ભાવ કહેવાય. એ રામાયણમાં તમે જુઓ, મિલકત હતી, ગાદી એ જ હતી, પણ રામ કે આવતીકાલે સવારે એનો રાજ્યાભિષેક થવાનો હોય અને પિતાજી એમ કે બેટા તારે છે ને હવે 14 વનવાસ જવાનું છે, તારે વનવાસ બેઠવાનું. ભલે બાપુજી. હા, એટલે દશરથ રાજાએ કહેવું પડ્યું ને, કઈ ચડાવ્યા દશરથ રાજાને, ને દશરથ રાજાના મોઢેથી જ આ આદેશ નીકળ્યો. પણ તો એને કંઈ વાંધો નહીં. તો સવારમાં જે અલંકાર ધારણ કરવાના હતા, રાજવી પોશાક ધારણ કરવાનો હતો, એની જગ્યાએ વલકલ વસ્ત્રો પહેરીને ઉઘાડા પગે એ ત્યાં નીકળી ગયા. અને ગાદી મારો ભાઈ ભરત કહી કે મારો દીકરો ગાદી પર બેસે. અરે મારો ભાઈ છે, ભલે બેસે એમ. તો એને એક લેસ માત્ર ઈચ્છા નથી રાખી. અને ભરત કે ના ના મારા બીજા ભાઈ છે, ભરત લક્ષ્મણ છે, શત્રુઘ્ન છે, એને આપો. આના 4 ભાઈઓ વચ્ચે આવું થયું કે કોણ ગાદી પર બેસે? તું બેસ, કે તું બેસ, તું બેસ. આ સત્વ ગુણ હતા એટલે, દૈવી સંપત્તિ હતી એટલે. અને પછી છેલ્લે લક્ષ્મણ રામની સાથે ગયા, ભરતને શત્રુઘ્ન અહીંયા રહ્યા. તો ભરતને ગાદી સોંપી, પણ એને કહ્યું કે ગાદી પર તો હું નહીં જ બેસું, ગાદી પરનો અધિકાર તો રામનો જ છે, મારા મોટા ભાઈનો છે. તો એ 14 વર્ષ સુધી ગાદી પર એ રામની પાદુકા રાખીને એ એના સેવક થઈને 14 વર્ષ સુધી એને રાજ્ય કર્યું, પણ ગાદી પર નથી બેઠા. આ દૈવી સંપત્તિના ગુણ હતા. એ પરિવારની અંદર એક ભાવના હતી, ભાવ હતો પરિવારને જોડી રાખવાનો, એ પ્રેમ હતો. અને જ્યારે અહીંયા દ્વાપર યુગ આવ્યો, જુગારમાં ભલે હારી ગયા, પણ એમનું વચન હતું કે 12 વર્ષનો વનવાસ ને 13મા વર્ષે ગુપ્તવાસમાં રહેવાનું. અને એ જો કમ્પ્લીટ પૂરું થાય તો ગાદી પાછી આપવાની હતી. પણ એ પૂરું થયું તો ગાદી ના આપવું પાછી. સમજાવ્યા, બધાએ સમજાવ્યા, તોય ના આપી. છેલ્લે કૃષ્ણ ભગવાન મધ્યસ્થી થઈને આવ્યા કે ભાઈ આ પાંડવોનું રાજ્ય છે, એને વનવાસ હતું, શરત પૂરી થઈ ગઈ તો આપી દે. નહીં આપું કે તો કે અડધું રાજ્ય આપી દે, અડધું નહીં આપો, થોડું એનાથી ઓછું આપ. નહીં 5 ગામ આપ કે 5 ભાઈ રહી શકે એ નહીં, 1 ગામ આપે એ નહીં, 5 ઘર આપે એ નહીં, 1 ઘર આપ એ પણ નહીં. અને છેલ્લે તો એને ગુસ્સામાં કહી દીધું કે 100ની અણી પર જેટલી જમીન આવે ને એટલી જમીને હું નહીં આપું, ને તાકાત હોય ને તો લડી લે. હવે આમાં વચનો કૃષ્ણ ભગવાને પાછું શું કહ્યું? કૃષ્ણ ભગવાન મસ્જિદથી આવ્યા હતા તો કૃષ્ણને કે આને કે કેદ કરી લો, કે કૃષ્ણ ભગવાને આ કાળિયાને કેદ કરી દો, બરાબર, કારાવાસમાં નાખી દો. એ તો ભગવાન હતા, એ તો કેદ કંઈ કોઈનાથી કરાય નહીં. અને ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ને તે બધાની આંખો અંજાઈ ગઈ હતી અને કોઈને ભગવાનના દર્શન ના થયા. એક વિદુરજીને સભામાં દર્શન થયા હતા. એટલે ભગવાન પ્રત્યક્ષ હાજર હોય ને તો પણ એ આસુરી સ્વભાવવાળા ભગવાનને ઓળખી શકતા નથી. જ્યારે જેની અંદર સત્યવાદી છે, જેનું સત્યનું પાલન કરે છે, દેવી ગુણ છે, એ પાંડવોએ ઓળખ્યા, વિદુરે ઓળખ્યા. એટલે ભગવાનને ઓળખવા હોય ને તો આપણે આસુરી સ્વભાવનો ત્યાગ કરીએ. ખોટા વ્યસન કે ખોટા સ્વભાવ, હિંસા, ગુસ્સો, અભિમાન, કાળ, ક્રોધ, રાગ, દ્વેષ, મોહ, માયા, આ બધા છે ને આપણને દબાવી નાખે છે આપણા આત્માને. તો એમાંથી આપણે મુક્ત થઈએ ને દેવી સંપત્તિ જે ભગવાને આપણને આપી છે એ દેવી સંપત્તિને આપણે ધારણ કરીએ. અને સાચા અર્થમાં ભગવાને જન્મ આપ્યો છે ને તો ભગવાને કહેવાનું છે, ભગવાન તે મને મનુષ્ય બનાવ્યો, પણ જો મેં આ દેહને છે ને ખોટી રીતે બગાડ નથી કર્યો. આ દેહ મેં સાચવ્યો છે, પણ તારી ભક્તિ માટે મેં સાચવ્યો છે. હું ભક્તિ મારાથી થાય એટલી કરી છે. હું તારો સમર્પિત છું પ્રભુ. તું જેમ રાખે એમ હું રહીશ. મારું કંઈ નથી, જે કંઈ છે તારું જ છે. આ જમીન તારી, આ જળ તારું, આ અગ્નિ તારું, આ પવન તારો, આકાશ તારું, મારું કંઈ જ નથી. અને પંચભૂતમાંથી આ દેહ બનાવ્યું છે, દેહ પણ મારું નથી પ્રભુ, આ બધું તારું જ છે. એમ સમજીને ભગવાનને શરણે થઈ અને જો આ
જીવન આપણું શેષ જીવન જો વિતાવીએ ને તો પરમાત્મા ખૂબ રાજી થશે. અને એમાં જ્યાં કળયુગની અંદર આ સત્સંગ સાંભળવો ને એ મહામૂલો અવસર છે. કારણ કે કળયુગનો પ્રભાવ એટલો છે કે તમે સત્સંગ સુધી પહોંચી જ નહીં શકો. અને જે પહોંચશે તો સમજી લો કે તમારી પરમાત્માની તમારા પર ખૂબ કૃપા છે, તો જ તમે ત્યાં સુધી જઈ શકવાના છો. એટલે જે તમારે ત્યાં શનિવારે સત્સંગમાં જાય છે એ મહાભાગ્યશાળી છે. હા, અને સત્સંગનો એક એક શબ્દ છે ને તમારા હૃદયની અંદર એવો એને ઠરવા દો એવો કે જેમાં અંદરથી છે ને પરમાત્મા પ્રગટ થવાનો એક મોકો મળે. પરમાત્માને મળવું છે તમને. પરમાત્મા તમારી રાહ જોઈ રહ્યા છે. આવો બેટા, તું મારો જ છે, હું તારો છું. આ તો આપણો સંબંધ તો પરાપરનો છે, અનાદિકાળનો છે. આ સનાતન સંબંધ છે આપણો. હા, તો તું મારાથી વિખોટું પડ્યો છે, અરે આવી જા મારી પાસે. હું તને બધું આપવા માટે તૈયાર છું. મારું ઐશ્વર્ય, મારું સામર્થ્ય, મારું મહત્તા કે જે કંઈ છે તે હું તારા માટે જ છે. આ બધું મારું છે, તારું જ છે. પણ આપણે છે ને એ ભગવાન પર વિશ્વાસ નથી રાખતા અને આપણે અહંકારથી ભગવાનથી દૂર જવા માટે જેટલો પ્રયત્ન કર્યો છે, ભગવાનથી દૂર જવા માટે કર્યો છે અત્યાર સુધી. પણ હવે ભગવાનની નજીક જવું છે, ભગવાનના શરણમાં જવું છે, ભગવાનના થવાનું છે, એના આશ્રિત થવાનું છે. ગીતામાં કહ્યું છે કે સર્વધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ બ્રજ અહમ ત્વા સર્વ પાપે મોક્ષામી માસુજ. અરે મારી પાસે આવી જાતું. તારા મનના બધા ધર્મ, આ કરું તે કરું, આમ છે તેમ છે, આવા કર્મ કરું, બધું છોડી દે, મારે શરણે આવી જા. હું તને જન્મો જન્મના પાપમાંથી તને હું મુક્ત કરીશ અને હું તને અવશ્ય એમાંથી છોડાવીશ અને મોક્ષ અપાવીશ. આ ભગવાને ગેરંટી આપી છે. આનાથી વધારે ભગવાન ગેરંટી કેટલી આપે? તો ભગવાને ગેરંટી આપી છે, તું આવ, આપણે જવું છે. 2 ડગલા આપણે ચાલીશું તો ભગવાન છે ને 4 ડગલા સામે આવવાનું છે. આપણે આંગળી આપીશું તો ભગવાન આપણો હાથ પકડી લેવા તૈયાર છે. પણ ભગવાન સાથેનો પ્રેમ સાચા અર્થમાં નહીં જાગે ને ત્યાં સુધી સત્સંગ સાંભળવાની વૃત્તિ નહીં થાય. એટલે આપણે 4 કાનથી સત્સંગ સાંભળવાનો છે. આ 2 કાન તો સંસારીઓના છે, પણ બીજા 2 કાન છે ને એકદમ પરમાત્મા માટે જ ધારણ કરી અને સત્સંગમાં જવાનું. સત્સંગમાં જાઓ એટલે ઘર ભૂલી જજો, પરિવાર ભૂલી જજો, બધું ભૂલી જજો. 1 કલાકનો સત્સંગ માટે 1 કલાક અમે પરમાત્માના ધામમાં આવ્યા છીએ. મારી આજુબાજુ, મારી અંદર બધામાં પરમાત્મા રહેલો છે. ને એ પરમાત્માને માણવા માટે આપણે 1 કલાક ફાળવ્યો છે. ને 1 કલાક તમારા જીવનનો પરિવર્તન કરી નાખશે. અદ્ભુત સ્થિતિ તમારી પ્રાપ્ત થશે. તો આવો સત્સંગ તમે માણતા રહેજો અને આવા તીર્થધામમાં આવતા રહેજો. ભગવાન આપણને ખૂબ ભાગ્યશાળી બનાવ્યા છે. તો આપણે ભગવાનનું ઋણ ચૂકતા રહીએ અને સવારમાં ઉઠીને પહેલો ભગવાને હાથ જોડીને કહેવાનું, ભગવાન તે આ જીવન આપ્યું ને તારો ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધી તે આટલું આયુષ્ય આપ્યું, તારો ખૂબ ખૂબ આભાર. અને હજી પણ છે ને હું હાલી ચાલી શકું છું અને આ તારું નામ સ્મરણ કરવાની મારામાં હજી શક્તિ છે. ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. ભગવાનનો આભાર માનો. ભગવાને કંઈ જોઈતું નથી. ભગવાન એમ નથી કહેતા કે મને તું આટલું ભોગ 56 ભોગ મને આપ, કે તું આવું મારા માટે દાન કર કે પૈસા વેડફી નાખ. કંઈ મને નથી જોતું. હું તો તુલસીના પાનથી પણ છે ને હું તોલાઈ જઉં છું. હા, તુલસીના પાનથી. એટલે ભગવાન તો કહે હું તો ભાવનો ભૂખ્યો છું, મને બીજું કંઈ નથી, તારો ભાવ જોઈએ બસ. તો આપણે ભગવાન પ્રત્યેનો ભાવ કેળવીએ, જીવન આપણું ધન્ય બનાવીએ. અને ત્યાં સત્સંગમાં આ બાવજી, ધોળા બાવજી જે તમને જ્ઞાન પીરસતા હોય અથવા તો બીજા કોઈ પણ સંતો આવતા હોય તો એને વાણી શ્રવણ કરજો, જીવનને ધન્ય બનાવજો. અને આ જે આપ સૌ અહીં આવ્યા, તમારો ખરેખર અમને ખૂબ આનંદ છે. આભાર તો કોઈ આપણે કંઈક આપે ને એનો આભાર હોય, પણ આપે તો અમે તો છે ને આશીર્વાદ તમને આપીએ કે તમે અહીંયા સુધી આવ્યા છો ને, આ તમારી યાત્રા તમને છે ને અહીંથી પરલોક સુધી પહોંચાડશે. પરલોક સુધી તમને આ પરમાત્મા પહોંચાડશે. કારણ કે ખૂબ તમે જે હિંમત કરી છે ને તો ભગવાનને મળવા માટેની હિંમત છે તમારી. આ જેવી તેવી હિંમત નથી. આ નપુસંગ માણસો ના કરી શકે. ભગવાન સુધી 1 ડગલું પણ ચાલવાની છે ને હિંમત નથી. હા, એવા કેટલાય બિચારા રખડે છે. પણ આપણે આવો મહામૂલો અવસર મળ્યો છે. બેટા બધા જીવનને જીવજો સારી રીતે. ભગવાન તમારું જીવન ધન્ય બનાવે, તમારા બધાના આયુષ્ય
ભગવાન પૂર્ણ આપે, તંદુરસ્ત જીવન આપે, ભક્તિ ભાવભર્યું જીવન તમને આપે, સારા સંસ્કાર આપે. હવે તો નિર્વસની તો હવે હશે નહીં આમાંથી. છે વ્યસનવાળા કોઈ છે? બસ, ધન્યવાદ, બહુ સરસ, બહુ સરસ. હા, તો બસ હવે એક જ વ્યસન કરજો પાછા. હો, નથી કર્યું ને તમે વ્યસન, પણ હું તમને સલાહ આપું છું કે એક વ્યસન કરજો, ભગવાનનું નામ સ્મરણ કરવા. એ વ્યસન કરજો, આદત પડી જશે. અને એવી આદત પડી જશે ને કે એ વ્યસનથી, દારૂના વ્યસનથી છે ને કીચડમાં પડશો. હે, એને કંઈ ભાન નથી રહેતું. પણ આ વ્યસન કરવાથી કીચડમાં નહીં પડો, પણ ભગવાન તમારો હાથ પકડવા માટે આવશે. હે, આ તરવા માટેનું છે. એટલે ભગવાન તમને આ શક્તિ આપે ભક્તિ કરવાની, અને સૌના જીવન ધન્ય બને. ને આપ અહીં આવ્યા છો, ફરીથી આમંત્રણ આપું છું, આવતા રહેજો. આ આપણું જ છે, આ ભગવાનનું જ છે. હે, કોઈ વ્યક્તિનું નથી આ તો. હે, પરમાત્મા ઘણી જગ્યાએ પ્રગટ થાય છે ને, એવા તીર્થધામો બને છે. તો એ પૈકીનું આ તીર્થધામ છે. વેલકમ ફોર એવર, હંમેશના માટે આવતા રહેજો. ખૂબ ખૂબ આશીર્વાદ, અને આવ્યા એ બદલ ધન્યવાદ. જય ગુરુદેવ. બોલો સદગુરુદેવ કી જય. પરમ પૂજ્ય મહારાજ શ્રી આપણને સરસ મજાના આશીર્વચન આપ્યા છે. માનનીય હર્ષદભાઈ પટેલની વાત કરી હતી વચ્ચે. હર્ષદભાઈ ઉપર જાઓ, જરા બધાના દર્શન થઈ જાય. ઉપર જાઓ, એમ ના ચાલે, ઉપર જાઓ પ્લીઝ ઉપર આવો હર્ષદભાઈ, પ્લીઝ. હા, હર્ષદભાઈ પટેલ અમારા અહીંના સંસ્થાના એક હોનહાર, સક્રિય એક પ્રહરી અને ટ્રસ્ટી છે. ભારતીય જનતા પાર્ટીના પણ એક સક્રિય કાર્યકર્તા છે, અને અરવલ્લી જિલ્લાના એ કિસાન મોરચાના પ્રભારી છે. અને અનેક અહીંયા નાની મોટી જે કંઈ કાર સેવાઓ ચાલી રહી છે, અને આ સંસ્થાનું જે નવસર્જન થતું જ રહેલું છે, એમાં પણ તેમનો અગ્રગણ્ય રોલ રહેતો હોય છે. આજના કાર્યક્રમ માટે પણ એમને ખૂબ વિશિષ્ટ આપણા માટેની ચિંતા તેઓ કરતા હતા. અને એક વિશિષ્ટ વાત કરવી હોય તો એ મન કી બાત આપણા પરમ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દર રવિવારે આપણી સાથે રેડિયોમાં મન કી બાત કરે છે કાર્યક્રમ, તો એવો એક કાર્યક્રમ આ હોલની અંદર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેની નોંધ લેવાય એવી, એ અહીંયા 22 દિવસ 24 કલાક સુધી એ સતત ને સતત મન કી બાતના વડાપ્રધાનના જેટલા એપિસોડ હતા એનું સતત પઠન, સતત 22 દિવસ 24 કલાક સુધી, વચ્ચે સહેજ પણ લિંક ના તૂટે એવો એક સરસ મજાનો અદ્ભુત કાર્યક્રમ, જેની બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સતત વાંચન વિશ્વમાં ક્યાંય થયું હોય લાંબામાં લાંબુ વાંચન, તો એ કાર્યક્રમ અહીંયા પણ કર્યો. એના પણ એ હર્ષદભાઈ જે છે એ નિર્માતા હતા, અને સરસ મજાનો કાર્યક્રમ થયો હતો. એમાં પણ આપણા બધાનો ઘણો બધો લાભ ઘણા બધા મિત્રોએ પણ લીધો હશે. આટલી વાત સાથે આપણે પરમ વંદનીય જગતગુરુ પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કરીએ કે તેઓ આપણી વચ્ચેથી અહીંથી વિદાય લેશે. આપણે આપણા બધાનું સ્થાન નહીં છોડીએ, થોડીક સૂચનાઓ તરફ આપણે ધ્યાન આપીશું, અને સરસ રીતે સાંજ સુધીનો આપણો કાર્યક્રમ આપણે બધાએ આપણા બધાના સહયોગથી સંપન્ન કરવાનો છે. તો આપણે પરમ પૂજ્ય જગતગુરુ પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય જગતગુરુ આપણા મહારાજશ્રીને અહીંથી વિદાય કરીશું. આપણે બધા આપણું સ્થાન નહીં છોડીએ, આપણે સ્થાન ઉપર જ બેઠા બેઠા હાથથી અભિવાદન કરીને પરમ પૂજ્ય મહારાજશ્રીને આપણે વિદાય કરીશું. એ પ્રત્યે પણ આપણે બધા નોંધ લઈએ. ધન્યવાદ. મળીએ.